વેલકમ ટુ કરણનેટ. મિત્રો, અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા જે લોનની જાહેરાત બહાર પાડવામાં આવી છે એ અંતર્ગત આજે આ વિડીયો દ્વારા મિત્રો આપ સૌને ડીપમાં માહિતી આપી રહ્યો છું કે ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ નિગમ દ્વારા આ જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે જાહેરાત બહાર પાડવામાં આવી છે તેના અનુસાર આપને જણાવું તો સ્વરોજગારીને લગતા પ્રોજેક્ટ માટે 150 યુનિટ આપવાના છે. તેમાં કોઈ પણ નાના મોટા ધંધા માટે 2 લાખ સુધીની લોન આપવામાં આવશે. લોન એટલે કે તમારે ધંધો રોજગાર કરવા માટે જે કોઈ સાધન કે યંત્રોની જરૂરત હશે તે તમને આપવામાં આવશે. સેકન્ડ છે 3 વ્હીલર, કોઈ પણ પ્રકારનું ધંધાકીય 3 વ્હીલર, એ પછી સીએનજી હોય, ઇલેક્ટ્રિક ગાડી હોય, ઓટો રિક્ષા હોય કે લોડિંગ રિક્ષા હોય, તેના માટે 150 યુનિટ 200 યુનિટ એના માટે આપવામાં આવશે અને તેના માટે વધુમાં વધુ 3 લાખ સુધીની લોન આપવામાં આવશે. ત્યારબાદ 100 નંગ 4 વ્હીલર આપવાના છે. 4 વ્હીલર મારુતિ સુઝુકી વાન આપવામાં આવશે. તે પણ 6.5 લાખ સુધીની લોન આપવામાં આવશે. લોન શોર્ટમાં કે તમને એ વાહન પ્રોવાઈડ કરવામાં આવશે. ચોથું છે ટ્રેક્ટર તથા અન્ય યાંત્રિક સાધનો, એટલે કે ટ્રેક્ટર અથવા તો કોઈ પણ ધંધાકીય યાંત્રિક સાધનો અથવા તો ખેતીના લગતા કોઈ પણ સાધનો, કોઈ ટ્રોલી છે, ટ્રેક્ટર છે અથવા ખેતીને લગતા ઘણા બધા સાધનો હોય છે. આમાંથી કોઈ પણ સાધન ખરીદવું હોય તો તેના માટે 6.5 લાખ સુધીની લોન આપવામાં આવશે. હવે જે લોન આપવામાં આવશે તેમાં વ્યાજનો દર 3% રહેશે અને સ્વરોજગારીની જે સ્કીમ છે એના પ્રોજેક્ટ માટે 150 પ્રોજેક્ટ છે, એમાં પુરુષો માટે 2% વ્યાજે લોન મળશે અને મહિલાઓ માટે 1%. હવે હું આ જે વ્યાજ બોલી રહ્યો છું તે માસિક નહીં પણ વાર્ષિક વ્યાજ છે, બરાબર. આ જે કોઈ વ્યાજનો દર હું કહી રહ્યો છું તે વાર્ષિક વ્યાજ દર છે. ઘણા લોકો એવું સમજે છે કે 2% કે 3% માસિક વ્યાજ હશે. એવું કશું નથી, ફક્ત ને ફક્ત વાર્ષિક વ્યાજ છે. હવે આના માટે જો હું એલિજિબિલિટી ક્રાઇટેરિયા કહું તો આવક મર્યાદા 6 લાખ સુધીની છે. જે કોઈ વ્યક્તિ પાસે 6 લાખ સુધીનો આવકનો દાખલો હોય અથવા તો 1,80,000નો હોય અથવા 1.5 લાખ સુધીની આવકનો દાખલો હોય અથવા એનાથી ઓછી આવક કે ગમે તે પ્રકારની આવકના દાખલા હોય, વધુમાં વધુ 6 લાખ સુધીની આવકના દાખલા સુધીના લોકો આ ફોર્મ ભરી શકશે. સેકન્ડ કે તમારા પરિવારમાંથી, એટલે કે તમારા રેશન કાર્ડમાં જેટલા જણા નામ હોય એમાંથી કોઈ પણ વ્યક્તિએ ભૂતકાળમાં ક્યારેય પણ નિગમની આવી કોઈ સ્કીમનો લાભ લીધેલો ના હોવો જોઈએ. કારણ કે રોજગારી મેળવવા માટે પરિવારમાંથી ફક્ત એક જ જણને આ સ્કીમનો લાભ આપવામાં આવે છે. ઉંમર કહું તો ઉંમર 18 વર્ષથી ઉપરના અને વધુમાં વધુ 50 વર્ષની ઉંમર સુધીના લોકો આ ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવાનું 23મી જુલાઈથી શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17મી ઓગસ્ટ છે. આના માટે ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ નિગમની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર જઈને ફોર્મ ભરવું. કોઈ ફેક વેબસાઇટ કે અન્ય કોઈ ફેક જગ્યાએ કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવું નહીં. ફોર્મ ભરવા માટે કોઈ પણ પ્રકારની ફી કે એવું કંઈ પણ આપવાનું રહેતું નથી. ફક્ત ને ફક્ત ફોર્મ ભરનાર વ્યક્તિનો ફોર્મ ભરવાનો જે ચાર્જ થતો હોય એ જ આપવાનો છે. આ સિવાય તમને એના ડોક્યુમેન્ટ્સ કહું તો વ્યક્તિ મૂળ ગુજરાતનો રહેવાસી, ગુજરાતના એસસી સમાજનો જરૂરી ડોક્યુમેન્ટ્સ કહું તો આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, એક પાસપોર્ટ ફોટો, સિગ્નેચર, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. આ બધા ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સાથે લઈને આવવું. ફોર્મ ભરવા માટે આ બધા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે. મિત્રો, ફોર્મ ભરવા હોય તો અમારે ત્યાં રૂબરૂ આવી શકો છો. અમારી ઓફિસનું સરનામું છે કરણનેટ ટેકનોલોજીસ, GDI સ્કૂલ સામે, મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજની બાજુમાં, સૈદપુર બોગલ, નરોડા રોડ, અમદાવાદ. મિત્રો, મારી માહિતી આપને પસંદ પડી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો. જય હિન્દ.